આજથી 35 વર્ષ પહેલા લક્ષ્મીવાડી વિસ્તારની એક હનુમાનની દેરી પાસે ઠંડીમાં તાપણું કરીને બેઠેલા તરુણોનું ધ્યાન અંધારે ઓચિંતા પડી ગયેલા માજી પર પડતા તેમને સારવાર કરાવી આપી અને હોળીના ફાળામાંથી વોકર લઈ આપ્યું. આ વોકરે ઇતિહાસ સર્જ્યો અને એક જબરજસ્ત સમાજ સેવા સંસ્થા બોલબાલા ટ્રસ્ટનો જન્મ થયો. આજે માત્ર વોકર જ નહીં પણ અનેક લોકોને મેડિકલ સર્જિકલના સાધનો, બહેનોને રોજગારી, વરિષ્ઠોને નિવૃત્તિમાં પ્રવૃત્તિ, રેન બસેરાના અનેક નિરાધારો, શ્રમિકોના બાળકો અને રસ્તે રજળતા પાગલોને 3 ટાઈમ ભોજન રૂપે માજીના આશીર્વાદ ફળી રહ્યા છે. આ તરુણોમાંનો એક યુવાન એટલે જયેશ ઉપાધ્યાય કાયદો, પત્રકારત્વ અને મેનેજમેન્ટના ટ્રિપલ સ્નાતકને સમાજ સેવાનો રંગ લાગ્યો છે. ક્યારેક સવારે સ્મશાનમાં હોય, ક્યારેક બપોરે કોઈ રેન બસેરામાં હોય, ક્યારેક સાંજ કોઈ દર્દીને ઓક્સિજનના બાટલા પહોંચાડવામાં પસાર થતી હોય અને મોડી રાત્રે પણ ફોનની ઘંટડી રણકે એટલે એક સૈનિકની જેમ જયેશ ઉપાધ્યાય સેવા કરવા પહોંચી જાય. આજે રાજકોટમાં 4 અને સૌરાષ્ટ્રમાં બોલબાલાની 8 શાખા અવિરત સેવા આપી રહી છે. આ સંસ્થા દ્વારા 24 કલાક એમ્બ્યુલન્સ અને શબવાહિની ઉપલબ્ધ છે. આધુનિક કોલ્ડ શબ પેટી અને નિહારનો સામાન તેમજ મૃત્યુ પછી પણ મૃતક પરિવારના ઘેર શુદ્ધ અને સાત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે. 35 વાહનો સાથે 160 સેવાધારીઓનો સ્ટાફ સેવા માટે તત્પર હોય છે.